11 જેમાંથી તે તમારા માટે ખેતી ઉગાડે છે અને જૈતૂન, ખજૂર અને દ્રાક્ષ પણ તથા દરેક પ્રકારના ફળો પણ ઉગાડે છે. બેશક વિચાર કરનારાઓ માટે તેમાં નિશાની મોજૂદ છે. તફસીર: ઉલ્લેખિત ફળોની ખેતી જૈતૂન, ખજૂર, અંગૂર લોકો માટે વિચારવા જેવી બાબત છે. આ કોઈ ઇત્તેફાક નથી, નાદાન અને બેહોશ તબિયતનું કામ નથી, પરંતુ આ વસ્તુઓની ઉપલબ્ધિ પાછળ એક સમજ અને એક ઈરાદો મોજૂદ છે. નહીંતર આકાશમાંથી વરસતું પાણી ઇન્સાન અને જમીન પર હાજર બાકીની વસ્તુઓ માટે ઉપયોગી અને યોગ્ય, મુફીદ વ મુનાસિબ ન હોત. જમીનમાંથી ઉગતી વસ્તુઓનું ઇન્સાન અને બાકીના જાનવરોના સ્વભાવ અને મિજાજ પ્રકૃતિને બરાબર અનુકૂળ અને ઉપયોગી હોવું પણ જરૂરી નહોતું. જેથી આ વિવિધ વસ્તુઓનું એકબીજા માટે જરૂરી હોવું અને અનુકૂળ સ્વભાવવાળું હોવું એ જણાવે છે કે આ વસ્તુઓની ઉત્પત્તિ પાછળ એક હિકમત છે. ખેતીની ઉપયોગિતા અને જૈતૂન, ખજૂર તથા અંગૂરનું ઇન્સાનના શરીરના ગઠન અને બંધારણ સાથે અત્યંત અનુકૂળ હોવાને કારણે શક્ય છે કે તેમનો ખાસ કરીને ઉલ્લેખ કરવામાં આવ્યો હોય. અમુક પોઈન્ટ્સ: માણસ બીજ વાવે છે, પરંતુ ઉગાડનાર અલ્લાહ છે. આ ફળો ફક્ત ખોરાક માટે નહીં પરંતુ આરોગ્ય અને શક્તિ માટે પણ છે અને અલ્લાહની વિશેષ નેમત છે. દરેક પ્રકારના ફળો એક જ જમીન અને એક જ પાણીથી છે, પરંતુ ફળોનું સ્વાદ, રંગ અને સુગંધ અલગ અલગ છે. આ વાત અલ્લાહની શક્તિ દર્શાવે છે. વિચાર કરનારા લોકો માટે આ નિશાની છે. ધરતીમાંથી નીકળતા ફળોને જોવો અને આ થકી તમારા પરવરદિગારને ઓળખો.